નમસ્કાર મિત્રો, એક વખત આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું યુવા ઉપનિષદ તરફથી હાર્દિક સ્વાગત છે. તમારા આતુરતાનો અંત એટલે કે સાહેબ ભારતનો ઇતિહાસ. ઘણા સમયથી રાહ જોઈ રહેલા મિત્રોનો આજે અંત આવ્યો કે ફાઇનલી ભારતનો ઇતિહાસ છે એ એપ્લિકેશન ઉપર આવી જશે સાહેબ. તો આ ઇતિહાસની અંદર આપણે જે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા સાહેબ, તો સાહેબ આ કોર્સની અંદર સમગ્ર કોર્સ જે છે એમાં ભારતનો ઇતિહાસની અંદર પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ, ગુજરાતની અંદર ગુંજતું એવું નામ અને અમારા યુવા ઉપનિષદનું ઘરેણું કહેવાય. ભારતના ઇતિહાસની અંદર પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એ તમે રબારી સાહેબ સાથે મળશો અને આધુનિક ઇતિહાસની જે ભૂમિકા છે એ મારી સાથે તમે ભજવો. એમાં જિગ્નેશ સર છે અને આધુનિક ભારત જ્યારે તમે ભણશો ત્યારે તમને રૂબરૂ મુલાકાત થશે જિગ્નેશ સર સાથે. બહુ સરસ રીતે અને બહુ સારી રીતે અહીંયા મિત્રો જે છે એ આધુનિક ભારતનો કોર્સનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ રેકોર્ડેડ કોર્સ જે છે એમાં પ્રાચીનથી માંડીને આધુનિક સુધીનો સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લીધો છે. સાહેબ આપણે ચર્ચા કરી લઈએ કે આપણા કોર્સની વિશેષતા શું છે. સાહેબ એનસીઆરટી જીસીઆરટી સાહેબ હમણાંના જે એક્ઝામો છે તો આના વગર તો કઈ ચાલતું જ નથી સાહેબ. આ બંને વખત તો કઈ ચાલતું પગલી છે, પ્રથમ પગથિયું કહેવાય. અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તથા અન્ય આધારભૂત સ્ત્રોતોને બધાય પુસ્તકોને આવરી અને સાહેબ આપણે આ કોર્સ ડિઝાઇન કર્યો છે સાહેબ. આ ઉપરાંત ભારતના ઇતિહાસના સાહેબ તમામ પ્રકરણો, કોઈ પણ પ્રકરણ છે એ છોડવામાં નહીં આવે. આ તમામ પ્રકરણોને સમાવેશ આપણા કોર્સની અંદર કરેલો છે. આ ઉપરાંત એકબીજા સાથે સંબંધ ધરાવતા કેટલાક મહત્વના જે પ્રકરણો છે એને ક્રમબદ્ધ સમજાવેલા છે સાહેબ. શબ્દ છે ક્રમબદ્ધ રજૂઆત છે, સ્ટેપ બાય સ્ટેપ છે. આ ઉપરાંત સાહેબ આગળની વિશેષતા બીજું અહીંયા વિશેષતા એ છે કે આપણે જ્યાં નકશાના માધ્યમથી માહિતી આપી શકાય ત્યાં વિવિધ નકશાઓનો ઉપયોગ કર્યો છે. કોષ્ટકના માધ્યમથી પણ માહિતી પ્રદાન કરી શકાય ત્યાં કોષ્ટકના માધ્યમથી આપણે સરળ સમજૂતી સાથે રજૂઆત કરી છે. ત્યારબાદ દરેક વિડીયો લેક્ચરની ફ્રી પીડીએફ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ થશે. બરાબર. અને સાહેબ વિવિધ આકૃતિઓ, ચાર્ટ અને એનિમેશન દ્વારા પણ સમજૂતી આપવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ કોર્સની વિદ્યાર્થી મિત્રો જે છે મુખ્ય વિશેષતા છે. પણ વિદ્યાર્થીઓને હોય કે સાહેબ કયા કયા પ્રકરણનો સમાવેશ કર્યો. તો સાહેબ અહીંયા વાત કરીએ તો કે ઇતિહાસ જે છે ઇતિહાસને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ સાહેબ. પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ ને આધુનિક ભારતનો ઇતિહાસ. અને તમે વિદ્યાર્થીઓને કહી ચુક્યા છે કે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એનું કોર્સ શૂટિંગ મેં કર્યું છે, જ્યારે આધુનિક ભારતનો કોર્સ શૂટિંગ વિદ્યાર્થી મિત્રો જે છે જિગ્નેશ સર દ્વારા કરવામાં આવ્યું છે. એના પછી સાહેબ વાત કરીએ તો પ્રાચીન ભારતની શરૂઆત એટલે પાષાણ કાળ. બિલકુલ સાહેબ. તો પ્રાચીન ભારતનો ઇતિહાસ પરિચયથી શરૂઆત થશે. ત્યાંથી પછી આવે સાહેબ સિંધુ ખીણની સભ્યતા. એના પછી સાહેબ આવે વૈદિક સંસ્કૃતિ. એના પછી સાહેબ જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને મહાજનપદો, જેના સવાલો પણ હવે એક્ઝામમાં બહુ પૂછાય છે સાહેબ. ત્યારબાદ સાહેબ વિદેશી આક્રમણ. એટલે વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ અત્યારે વિદેશી આક્રમણ, તો સાહેબ અહીંયા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે સાહેબ પ્રાચીન ભારતના ઇતિહાસમાં ઈરાની આક્રમણ અને યુનાની આક્રમણ થયું હતું. અને એ ઈરાની અને યુનાની આક્રમણનો પણ આપણે ટોપિક અહીંયા આવરી લીધો છે, ક્રમબદ્ધ ચાલ્યા છે સાહેબ. સરસ. એના પછી સાહેબ વાત કરીએ મૌર્ય યુગ. તો મૌર્ય યુગની અહીંયા મૌર્ય યુગ પછી સાહેબ આવે અનુમૌર્ય કાળ. તો એ અનુમૌર્ય કાળની અંદર સાહેબ સ્વદેશી શાસન જે રાજ્યો હતા એ વિદેશી જે રાજ્યો હતા એની આપણે ચર્ચા કરી છે ક્રમબદ્ધ રીતે. ત્યારબાદ સાહેબ વાત કરીએ તો કે ગુપ્ત વંશ, જેને ભારતનો સુવર્ણ યુગ કહેવાય સાહેબ. સાહેબ એના પછી ગુપ્ત વંશ પછી પાવરફુલ રાજા એટલે કે હર્ષવર્ધન કાલીન ભારત અને પ્રાદેશિક સત્તાઓ, એ ટોપિકને પણ આપણે આવરી લીધો છે સાહેબ. એમાં પણ એક વધારે પોઈન્ટ એડ કર્યો છે મેં કે સાહેબ એ સમયે ભારત અને અન્ય વિશ્વના દેશો સાથે કેવા સંબંધો હતા. જોરદાર. તો એ ચેપ્ટર પણ આપણે અહીંયા એડ કર્યું છે, ભારત અને વિશ્વના દેશો. સાહેબ હર્ષવર્ધન પછીનો જે સમયગાળો એને આપણે મધ્યકાલીન કહી શકાય સાહેબ. રાજપૂતાના યુગ. બિલકુલ. રાજપૂતાના યુગ એટલે કે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં છે. અને સાહેબ મધ્યકાલીનમાં પણ આપણે કેવું કર્યું છે કે દિશા વાઇઝ લીધું છે. જેમ કે સાહેબ તમે સમજી શકો ઉત્તર ભારતના પ્રમુખ રાજવંશો, બિલકુલ, પૂર્વ ભારતના પ્રમુખ રાજવંશો આ મધ્યકાલીનના છે સાહેબ. વાંચવાની પણ બહુ સરળતા અને ભણવાની પણ બહુ સરળતા છે કે ભાઈ ઉત્તર ભારત પછી આપણે પૂર્વ ભારત, બિલકુલ. પછી સાહેબ આગળ પશ્ચિમ ભારતના પ્રમુખ રાજવંશો, બિલકુલ. અને સાહેબ ત્યારબાદ દક્ષિણ ભારતના પ્રમુખ રાજવંશો એટલે સાહેબ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હર્ષવર્ધન પછી જે મહત્વના રાજપૂતાના રાજવંશો હતા એની માહિતી આપણે આવરી લીધી સાહેબ. ત્યારબાદ મુસ્લિમ આક્રમણ, ગઝનવીનું આક્રમણ થયું, ઘોરીનું આક્રમણ થયું અને ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તા સ્થાપી, એ ક્રમબદ્ધ લીધે.
ત્યારબાદ સાહેબ દિલ્હી સલ્તનતના સમયે વિજયનગર સામ્રાજ્યનો ઉદય થયો, તો એ ચેપ્ટરને બી આવરી લીધું છે સાહેબ. મુસ્લિમ આક્રમણ થયું પછી ધાર્મિક આંદોલન થયા, એમાં સુફીવાદ શું છે, ભક્તિ આંદોલન બિલકુલ શું સાહેબ, છે, બિલકુલ. તો એની માહિતી. અને છેલ્લું ટોપિક સાહેબ કે દિલ્હી સલ્તનતના પતન પછી આવેલું મુગલ સામ્રાજ્ય. તો ત્યાં સુધીનો આપણે મધ્યકાલીન ઇતિહાસનો અહીંયા જે છે એ સંપૂર્ણ સિલેબસને આવરી લીધો છે. સરસ, સરસ જ્યારે સાહેબ. સાહેબ એના પછીનો ટોપિક એટલે આધુનિક ભારત. આધુનિક તો સાહેબ ભારત. વિદ્યાર્થીઓને જણાવજો. આધુનિક ભારતની અંદર સાહેબ જેમ હમણાં કીધું ક્રમબદ્ધ બધું આવરી લેવામાં આવ્યું છે. અને એમાં પહેલો પોઈન્ટ કે સાહેબ આધુનિક ભારતનો ઇતિહાસ જાણવો છે તો મને ક્યાંથી જાણવા મળે, એટલે પહેલું ચેપ્ટર આપણે લીધું કે સાહેબ આધુનિક ભારતના ઇતિહાસને જાણવાના સ્ત્રોત. બરાબર છે સાહેબ. અને એમાં મહત્વપૂર્ણ ટોપિક હોય ને સાહેબ તો આ યુરોપિયન પ્રજાનું આગમન. બરાબર છે અને સાહેબ. આ યુરોપિયન પ્રજાનું આગમન થયું સાહેબ, ક્યાંથી આવ્યા, શું કામ આવ્યા, કઈ રીતે આવ્યા, અને એ પછી જે કંપની શાસન છે એ કંપની શાસનનો ફેલાવો કઈ બરાબર રીતે છે છે, તો એ બધું જ પોઈન્ટની ઉલ્લેખ આપણે આ ચેપ્ટરની અંદર કરી દીધો. આ પહેલા જોજો કે ભાઈ 1857 નો વિપ્લવ પણ જોજો. આપણે સાહેબ નવી વસ્તુ છે કે 1857 પહેલાના કેટલાક Yes. વિદ્રોહ હતા સાહેબ, એ વિદ્રોહને પણ આવરી લેવામાં આવ્યા Yes. છે. અને એમાંથી સાહેબ ઘણા સવાલ ઘણા પૂછાય. ક્વેશ્ચન પૂછાય છે સાહેબ. Yes, સાહેબ. ત્યાર પછી કે જેમ 1857 નો વિદ્રોહ તમે એમ કેમ કીધું કે ક્રમબદ્ધ દક્ષિણ ભારતના બરાબર. જે કઈ રાજવંશો હતા, પૂર્વ ભારતના રાજવંશો, Yes, yes. એવી રીતે 1857 પહેલાનો વિદ્રોહ, 1857 નો વિદ્રોહ અને 1857 પછીના વિદ્રોહ સાહેબ લઈ લીધા. બરાબર છે સાહેબ. આ પછી આ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે 19મી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો જે થયા હતા ભારત દેશની અંદર, Yes, સાહેબ. એ બહુ મહત્વના છે Yes, સાહેબ. સાહેબ. આ ઉપરાંત આને કેમ ભૂલી શકાય, રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અને ખાસ ઉદારવાદી ચરણ છે મિત્રો. આ ઉપરાંત સાહેબ ઉગ્ર રાષ્ટ્રવાદનો જે ઉદય થયો બરાબર અને છે. એમાં જે ભારત દેશની અંદર ધમાકા થયા, જબરજસ્ત રીતે ચર્ચાઓ છે એની કરેલી છે સાહેબ. બરાબર છે સાહેબ. આ ઉપરાંત ક્રાંતિકારી ગતિવિધિઓ હતી, સમગ્ર ભારત દેશની ક્રાંતિકારી જે ગતિવિધિઓ હતી જેને આપણે બે ભાગમાં વેચી છે, Yes, ચરણ 1 અને ચરણ 2, એ રીતના અલગ અલગ વેચી છે સાહેબ. બરાબર છે. વિદ્યાર્થીઓને એમાં કોઈ પણ મૂંઝવણતા નહીં પડે. ખાલી એક વખત સાહેબ લેક્ચર પ્રાચીન હોય, મધ્યકાલીન હોય કે સાહેબ અર્વાચીન જોવું હોય, પડશે. હા. બરાબર સાહેબ. આ ઉપરાંત સાહેબ ગાંધી યુગ આવી ગયો, બાપુની સાહેબ. એન્ટ્રી મરાઈ દેશું આપણે અહીંયા જબરજસ્ત રીતે. Yes, સાહેબ. આ ઉપરાંત આઝાદી તરફ પ્રયાણ, કે આઝાદી માટે ભારત દેશને કેવી કેવી તકલીફો વેઠવી પડી હતી, આ બધી જ વાતો છે એ એમાં લઈશું આપણે. અને છેલ્લે મહત્વપૂર્ણ ટોપિક કે દેશી રજવાડાઓનું વિલીનીકરણ અને રાજ્યોનું પુનર્ગઠન. એટલે કે સાહેબ આપણે અહીંયા 30 ચેપ્ટર લીધા છે. યસ, બિલકુલ બરાબર. સાહેબ, બિલકુલ. આ મેન લીધા, Main એની અંદર લીધા પેટા અલગ. પણ વિદ્યાર્થીઓને સાહેબ કે તમે કાંઈક ભણાવ્યું છે એનું જો કોઈ અમને સ્ક્રીનશોટ તમે બતાવી Screenshot દો પણ મળે સાહેબ. તો અમને વધારે મજા આવે બિલકુલ અથવા સાહેબ. આઈડિયા આવે. હા, તો આપણે વિશ્વાસ આવે વિદ્યાર્થીઓ સાહેબ. માટે જે આપણે કોર્સમાં ચેપ્ટર ભણાવ્યું છે હા. એના પણ સ્ક્રીનશોટ અહીંયા લીધા Screenshot છે કે જેનાથી વિદ્યાર્થીઓ સમજી શકે. આ ઉપરાંત સાહેબ નાના નાના કેટલાક ટોપિક છે કે જે ઘણી Yes. વખત એક્ઝામમાં પૂછાતા હોય. બરાબર છે, બરાબર. ગવર્નર જનરલ અને વાઇસરોય, બંગાળના ગવર્નર અને બંગાળના ગવર્નર જનરલ Yes, શું કામ આવ્યા એ સ્ક્રીનશોટમાં પણ Yes. મળશે. બ્રિટિશ ભારતની જમીન મહેસૂલી નીતિ પણ લઈ લીધી છે બરાબર છે, આપણે. સાહેબ. અને છેલ્લે પોઈન્ટ આ પણ બાકી નથી રાખ્યા કે સ્વતંત્રીય સંગ્રામના કેટલાક મુખ્ય મહત્વના નેતાઓ નેતાઓ. હતા એ પણ આપણે આવરી એટલે લીધા. કે સાહેબ આપણે 30 ચેપ્ટર સાથે અન્ય 3 અન્ય ચેપ્ટર ત્રણ બી આપણે chapter લઈ પણ લીધા add કર્યા છે છે. કે જેમાં એક સાથે ગવર્નર જનરલ વાઇસરોય આવી જાય. Yes, બિલકુલ ઓકે, સાહેબ. બ્રિટિશ ભારતની જમીન મહેસૂલ આવી જાય, રૈયતવારી છે, Yes, મહાલવારી yes, છે, સાહેબ. કાયમી જમાબંધી અને સ્વતંત્ર સંગ્રામના મુખ્ય નેતાઓને પણ આપણે એક સાથે, એટલે વિદ્યાર્થીને ડાયરેક્ટ જોવો જ જોઈ શકે. બિલકુલ સાહેબ. ઓકે સાહેબ, વિદ્યાર્થીઓને આપણે જે વાત કરીએ કે સાહેબ Yes. તમે ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત તો સાહેબ સમજી શકો છો કે આપણે આ રીતે પિકના માધ્યમથી, ફોટા દ્વારા માધ્યમથી, આ રીતે ચાર્ટના માધ્યમથી પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આગળ સાહેબ, ત્યારબાદ સાહેબ સિંધુ ખીણની સભ્યતા. તો સાહેબ અહીંયા જે તમે જોઈ શકો પછી આ પશુપતિનાથની મુદ્રા છે, આ ડાન્સિંગ આર્ટ એટલે કે કાંસાની નર્તકીની મૂર્તિ છે, દાઢી વાળો બાવ સાહેબ, બિલકુલ The સાહેબ. કિંગ. તો અહીંયા Yes. વિદ્યાર્થીઓને એ પીક સાથે પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એના પછી સાહેબ અહીંયા જોઈ શકો કે ભાઈ ઉપલું નગર શું, નીચલું નગર શું, વાહ એ રીતે વાહ. પણ અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થીઓને. સાહેબ એના પછી વાત કરી વૈદિક સભ્યતા. તો આર્યો આવ્યા, યસ કે આર્યોનું નિવાસ સ્થાન તો કોષ્ટકના માધ્યમથી એના મત અલગ અલગ અને સાથે સાહેબ ડ્રોઈંગના માધ્યમથી પણ બતાવ્યું છે કે ક્યાંથી વાહ, આવ્યા, વાહ. કઈ રીતે આવ્યા, કે વિદ્યાર્થીઓને વધારે આઈડિયા આવે. બિલકુલ સાહેબ. એના પછી સાહેબ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. તો આ મહાવીર સ્વામીની જીવન યાત્રા છે કે એને સંસારનો ત્યાગ કર્યો પછી એ ભ્રમણ કરે છે, ક્યાં ક્યાં ક્ષેત્રમાં જાય છે, કોણ એની મુલાકાત કરે છે. એ જ રીતે આપણે બૌદ્ધ ધર્મની પણ ચર્ચા કરી. ગૌતમ બુદ્ધ તો કે ભાઈ એમના અહીંયા પરિવારની આપણે ચર્ચા Yes, કરી છે. સાહેબ.
ત્યારબાદ અહીંયા સાહેબ એની નગર યાત્રા શું છે એની ચર્ચા કરી હતી. એના પછી સાહેબ મહાજનપદ, તો એ 16 મહાજનપદ છે. એની અંદર પણ સાહેબ મહાજનપદ, એની રાજધાની અને એનો વિસ્તાર અત્યારે કયો એરિયા છે, જોરદાર. તો એ રીતે અહીંયા દર્શાવ્યું. સાથે અહીંયા પીક બી બતાવ્યું એટલે વિદ્યાર્થીઓને વધારે સમજણ પડે. એના પછી સાહેબ જોઈ શકો છો કે મૌર્ય સામ્રાજ્ય, તો કે ચંદ્રગુપ્ત મૌર્યને સમજવું છે તો સાહેબ એને સ્ત્રોત આધારિત સમજાવ્યું છે. મુદ્રા રાક્ષસ, પરિશિષ્ટ પર્વ, અર્થશાસ્ત્ર, ઇન્ડિકા, એના માધ્યમથી આપણને શું માહિતી પ્રદાન થાય છે. ત્યારબાદ સાહેબ અનુમૌર્ય કાળ મેં વાત કીધું કે ભાઈ વિદેશી સત્તાઓ કઈ આવી, સ્થાનીય સત્તાઓ કઈ હતી, એને સાહેબ મેપ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વિદેશી સત્તાઓ ભારતમાં આવી કેમ, તો આખું ફ્લો વાઇઝ સમજાવ્યું છે કે ભાઈ જે રીતે હુણોનું આક્રમણ થયું. એના પછી સાહેબ વાત કરીએ અહીંયા તો કે કનિષ્ક મહાન શાસક, તો એની માહિતી આપણે આવરવાનો પ્રયત્ન કર્યો છે. એના પછી સાહેબ તો અહીંયા ગુપ્ત સામ્રાજ્યની ચર્ચા, જેને આપણે ભારતનો સુવર્ણ યુગ કહીએ તો કે ભાઈ સાહિત્ય, પુરાતાત્વિક, આ રીતે દર્શાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. એના પછી સાહેબ હર્ષવર્ધન, સમકાલીન આપણે સત્તાઓની વાત કરી, તો આ રીતે પીકના માધ્યમથી અલગ અલગ ક્ષેત્રની એ સત્તાઓની પણ આપણે ચર્ચા કરીએ છીએ. એના પછી વાત કરીએ સાહેબ તો મેં કીધું એ પ્રમાણે કે વિદેશી, બિલકુલ સાહેબ, જે દેશો છે એની સાથે આપણા કેવા સંબંધ હતા સાહેબ. તો અંકોર વાટ સાહેબ, જેને 8મી અજાયબી નો દરજ્જો મળ્યો છે, તો એ સમયે વિષ્ણુ મંદિર છે, તો એની ચર્ચા અહીંયા કરી છે. એના પછી સાહેબ અહીંયા વાત કરીએ તો જેમ મેં તમને કીધું એ પણ તમે કીધું ને કે પૂર્વના રાજપૂતાના રાજ્યો, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, તો આ રીતે અલગ અલગ રાજ્યોને પણ આપણે આવરી લીધા છે. જોરદાર સાહેબ, જોરદાર. એના પછી સાહેબ પાંડ્ય સંગમ યુગ શું છે, દક્ષિણની અહીંયા વાત કરીએ તો આ રીતે આપણે પાંડ્ય યુગની પણ પાંડ્ય સામ્રાજ્યની પણ વાત કરી છે સાહેબ. એના પછી છે વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્યમાં હરિહરરાય, બુક્કારાય શું છે એની સંપૂર્ણ માહિતીને આવરવાનો પ્રયત્ન કર્યો છે આપણે. ત્યારબાદ સાહેબ મુગલ સામ્રાજ્ય અને બાબર ભારતમાં આવ્યા અને ક્યાં ક્યાં યુદ્ધ લડ્યા, એ યુદ્ધની અંદર શું વિશેષતા છે સાહેબ. ખાનવાનું યુદ્ધ એના માટે કેમ મહત્વનું હતું, રાણા સાંગા જેની સાથે એનું યુદ્ધ થયું, તો આ રીતે ક્રમબદ્ધ રીતે આપણે માહિતી આવરી લીધી સાહેબ. આધુનિકની અંદર પણ તમે પીકના માધ્યમથી બતાવ્યું છે સાહેબ. બિલકુલ સાહેબ, આધુનિક ઇતિહાસની અંદર જે આપણે પહેલો પોઈન્ટ સાહેબ ભણ્યા અને એની અંદર કે ભાઈ યુરોપિયન પ્રજાનું આગમન, તો સાહેબ યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું, ક્યાંથી થયું અને કેવી કેવી તકલીફો, અને વાસ્કો દ ગામા આખા ગામને ઓળખીએ છીએ આપણે, બરાબર. તો આ ઉપરાંત કઈ રીતે આવ્યા અને સમય જતા અહીંયા કેટલાક યુદ્ધો થયા હતા. અને આ યુદ્ધોની અંદર અહીંયા જે છે એ કર્ણાટક વિગ્રહની વાત ચાલી રહી છે મિત્રો, બરાબર. આ ઉપરાંત એંગ્લો મૈસૂર યુદ્ધ કે જે આપણે નકશા ચાર્ટ દ્વારા જે સમજૂતી છે એ છે મિત્રો. આ ઉપરાંત ખાસ 1857 પહેલાના કેટલાક જે વિદ્રોહ હતા, અને એમાં ખાસ કરીને નાગરિક વિદ્રોહ હતા, આદિવાસી હતા, ખેડૂત આંદોલનો હતા, એ બધાને આપણે આવરી લેવામાં આવ્યા છે. 1857 ના જે વિપ્લવ થયો હતો સાહેબ, તો એના કેટલાક કારણ, હવે એક જ પેજ કરે આ એટલે એનું પિક્ચર બધું ક્લિયર થઈ જાય, એના કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, બધા જ ક્લિયર થઈ જાય સાહેબ. આ ઉપરાંત ખાસ કરીને 1857 ના વિપ્લવની ગુજરાતમાં શું અસર હતી સાહેબ, એની પણ વાત આપણે ચર્ચા કરી દીધેલી હતી. આ પછી કે ભાઈ સુધારણા, 19મી સદીના ધાર્મિક સુધારણાના આંદોલન અને એ આંદોલનનો ઉદય થયો એના માટેના કારણો કેટલાક હતા, તો એને આખા એનિમેશન દ્વારા આપણે સમજાવી દીધા, જેથી કરીને સરળતાથી એને સમજાય અને યાદ રહે છે. આ પછી કેટલાક પોઈન્ટ જે છે એની ચર્ચા કરી, એમાં ખાસ આઈએનસી ની ચર્ચા છે સાહેબ, તેના અધ્યક્ષોની વાત કે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે. આ ઉપરાંત બંગાળનું વિભાજન સાહેબ, 1905 ની અંદર આ બંગાળનું વિભાજન, અને એ વિભાજન માટે કઈ રીતે વિભાજન થયું, કોણે વિભાજન કર્યું, એ બધી જ વાતો આપણે એક નકશા દ્વારા, આપણા રાઇટિંગ દ્વારા બધી જ વસ્તુઓ છે એને સમજાવવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીજી દાદા અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા માટે સાહેબ આફ્રિકા ગયા હતા, એ બધી જ વાતો છે એ કરવામાં આવેલી છે. ખાસ જલિયાવાલા બાગ હત્યાકાંડ મિત્રો, જબરજસ્ત રીતે શાંતિથી અને વ્યવસ્થિત રીતે આપણે અહીંયા લખાણ લખેલું છે અને સમજૂતી સાહેબ આપવાની કોશિશ કરી છે. ગુજરાતના રિલેટેડ પણ કેટલાક સત્યાગ્રહો હતા, બોરસદ સત્યાગ્રહ છે, બારડોલી સત્યાગ્રહ છે, એને પણ આવરી લીધા છે. દાંડીકૂચ ને સાહેબ કેમ ભૂલી શકાય, તો આ દાંડીકૂચ ની પણ વાત આપણે અહીંયા કરેલી છે. રજવાડાઓનું એકીકરણની સમસ્યાઓ જે ભારત દેશની સામે હતી અને એને સોલ્યુશન, એનું નિવારણ કરવાનો શ્રેય તો માત્ર ને માત્ર કેમ ભૂલી શકાય સરદાર વલ્લભભાઈ પટેલને. આવી તમામ માહિતી જે એક્સ્ટ્રા જે વાત કરી હતી સાહેબ કે ગવર્નર જનરલ, ભારતના ગવર્નર જનરલ,
ભારતના વાઇસરોય, આ તમામ વાતો છે અને તમામ માહિતી ઇન ડિટેલ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. જેમ અલગ અલગ બ્રિટિશ જમીન મહેસૂલી નીતિ હતી, તો ક્યાં કઈ નીતિ હતી એ બધી જ વસ્તુઓની વાત આપણે એક ચાર્ટ દ્વારા સાહેબ કરી છે, બરાબર છે, જેથી કરીને સરળતાથી સમજાઈ શકે. અને છેલ્લો ચેપ્ટર હતું સાહેબ કે ભાઈ અગત્યના નેતાઓ. બરાબર છે. મહાત્મા ગાંધીજી હતા, જવાહરલાલ નહેરુ હતા, વલ્લભભાઈ પટેલ હતા. આ બધી જ વ્યક્તિઓની વાત જે છે એ ઇન ડિટેલ અને વ્યવસ્થિત રીતે ચર્ચા કરેલી છે મિત્રો. બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ભારતનો ઇતિહાસ સાહેબ સંપૂર્ણ કોર્સની વિદ્યાર્થીઓને બિલકુલ આપણે સાહેબ. માહિતી આપી છે અને અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા યસ છે. યસ સાહેબ. સંપૂર્ણ કોઈ વસ્તુ 100% હોતું નથી, બરાબર. અમારાથી જેટલું પણ તમને સારું આપી શકાય એટલો આપવાનો પ્રયત્ન કર્યો છે બિલકુલ કે આવનારી પરીક્ષાઓની અંદર વિદ્યાર્થીઓને આ કોર્સના માધ્યમથી, કે આ જે કોર્સ તમે પરચેસ કરો છો એના માધ્યમથી તમે જે ક્વેશ્ચનો છે એને સોલ્વ કરી શકો અને આવનારી એક્ઝામમાં યુઝફુલ થાય એવો પ્રયત્ન અમે કર્યો છે, મેં અને જિગ્નેશ સર દ્વારા. પૂરતો આપણે પૂરેપૂરો આપવાનો પ્રયત્ન બિલકુલ કર્યો છે સાહેબ, બિલકુલ સાહેબ. સાહેબ. ઓકે, તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોએ અનહદ પ્રેમ આપ્યો છે સાહેબ. વિદ્યાર્થીઓ અને યુવા ઉપનિષદ પરિવારને પણ એટલો જ Yes, પ્રેમ yes, આપ્યો yes, છે. yes. ઓકે, તો અમારા તરફથી આ પૂરતા પ્રયત્ન કરવાનો અમે અહીંયા મિત્રો જે છે એ મહેનત કરી છે. આપ સર્વ વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ યુવા ઉપનિષદ સાથે આ રીતે જોડાતા જ રહેજો. ઓકે, યુવા ઉપનિષદ તમારા માટે કંઈક ને કંઈક નવું લાવતા રહેશે. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.